ના આમંત્રણે ધરમપુર પધાર્યા હતા. કુશળ કુંવરબાએ આગ્રહ કરીને શ્રીહરિને ધરમપુરમાં વસંત પંચમીનો મોટો ઉત્સવ કરવા પ્રાર્થના કરી. એમનો ભક્તિભાવ ને પ્રેમ જોઈને શ્રીહરિ ઘણા રાજી થયા ને હા કહી. એ વખતે શ્રીહરિ સાથે સૌ સંતો આવેલા નહીં, એટલે કુશળબા કહે કે મહારાજ, સંતો વગર તો ઉત્સવ અધૂરો રહે, સંતો વગર તો ઉત્સવ શોભે નહીં, માટે કંઈક કૃપા કરો ને સંતો પધારે એવું કરો. શ્રીહરિ કહે, બા, હાલ તો બધા જ સંતો જુદા જુદા પ્રદેશમાં વિચરણ કરતા હશે, બધાને તાત્કાલિક સમાચાર કોણ પહોંચાડે? આ સાંભળીને સભામાં શ્રીહરિ સન્મુખ બેઠેલા એવા માધવદાસ સ્વામીએ બે હાથ જોડીને કહ્યું કે મહારાજ, આપ આજ્ઞા કરો તો હું આપની કૃપાએ સમાચાર પહોંચાડીને સૌ સંતોને જઈને જણાવું. શ્રીહરિ રાજી થયા અને બોલ્યા કે માધવદાસ, અમે પ્રસન્ન છીએ, તમે જાઓ ને સૌને અહીં ધરમપુર આવવાના સમાચાર આપી આવો. માધવદાસ સ્વામી તુરત સભામાંથી ઊભા થયા અને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિએ રાજી થઈને સ્વામીને ચરણારવિંદને ફૂલના હાર પ્રસાદી તરીકે આપ્યા. માધવદાસ સ્વામીને બીજા એક જોડના સંત સાથે સવારે ધરમપુરથી ચાલ્યા અને બીજે દિવસે સાંજે તો બંને સંતો પરત ધરમપુર આવ્યા. શ્રીહરિ સભામાં બેઠા હતા ત્યાં આવીને પ્રણામ કરીને બોલ્યા કે મહારાજ, દેશો દેશમાં વિચરતા તમામ સંતોને અહીં આવવાના સમાચાર આપી દીધા છે. સભામાં બેઠેલા સુરાબાપુ ને અન્ય કાઠી દરબારોને તો ઘણું આશ્ચર્ય થયું. તે બોલ્યા કે ભણ્યું મહારાજ, આ સાધુની વાત તો માયનામાં આવતી નથી. હજુ કાલ તો ગયા હતા અને એણે એક જ દિવસમાં બધે સમાચાર કેમ પોગાડ્યા હશે? અમને તો લાગતું નથી કે આ સાધુ અહીંયાથી સમાચાર દેવા ગયા જ હોય. શ્રીહરિ મધુર વૈસાને કહે કે દરબારો, હમણાં વસંત પંચમીના ઉત્સવે સંતો પધારે ત્યારે એને જ પૂછજો કે આ માધવદાસ તમને સમાચાર દેવા આવ્યા હતા કે નહીં, ત્યારે તમારા પ્રશ્નનું સમાધાન થઈ જાય. 2-4 દિવસ થયા ત્યાં તો સંતોના મંડળ ધરમપુરમાં આવવા લાગ્યા ને દરબારોએ વારા ફરતી એમને પૂછ્યું કે તમને ઉત્સવના સમાચાર દેવા કોણ આવ્યું હતું? ત્યારે સૌએ એમ જ કહ્યું કે અમને માધવદાસ સ્વામી સમાચાર દેવા આવ્યા હતા ને કહ્યું હતું કે શ્રીહરિ ધરમપુરમાં વસંત પંચમીનો ઉત્સવ કરે છે, તે તમને સૌને રૂબરૂ સમાચાર આપવા અને સૌ ધર્મપુર પધારો એમ આમંત્રણ દેવા મને મોકલો છે. આમ બધા જ મંડળોએ એમ જ વારા ફરતી કહ્યું. બધા જ દરબારો તો દંગ રહી ગયા. ત્યારે શ્રીહરિ તાળી વજાડીને બોલ્યા કે સાંભળો દરબારો, તમે જેવા જાણો છો એવા માધવદાસ સાધુ નથી. આ તો પોતાની યોગ શક્તિએ ધારે એ કરી શકે એવા છે. એમ કહી એ સમયે શ્રીહરિ માધવદાસ સ્વામી ઉપર બહુ રાજી થયા. સમય જતાં માધવદાસ સ્વામીએ શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથ લખ્યો. ત્યારે પોતે શ્રીહરિની એ મનોહર મૂર્તિના કરેલા દર્શનોની સ્મૃતિ લખતા જણાવ્યું છે કે 70 વખત શ્રીહરિના સમયમાં દર્શન કર્યા છે. 8 વખત શ્રીહરિને સંતો ભક્તો સાથે રાસ રમતા દર્શન કર્યા છે. 6 વખત મુગટ ધરાવતી મનોહર છબીના દર્શન કર્યા છે. 22 વખત હોળીના રંગે રંગોત્સવ કરતા દર્શન કર્યા છે. 22 વખત મને શ્રીહરિ બાથ ભરીને ભેટા છે અને છાતીમાં ચરણારવિંદ દીધા છે. 10 વખત શ્રીહરિએ મને પોતાને હાથે માળા દીધી છે. 11 વખત મને રાજી થઈને વસ્ત્ર અલંકાર આપ્યા છે. 222 વખત મેં આ દેહથી શ્રીહરિને સ્પર્શ કર્યો છે. 250 જુદી જુદી જગ્યાએ શ્રીહરિના સભા કરીને બેઠેલા દર્શન કર્યા છે. 270 વખત શ્રીહરિને નાહતા દર્શન કર્યા છે. 400 વખત શ્રીહરિને થાળ જમતા દર્શન કર્યા છે. 110 વખત શ્રીહરિને સંતો સાથે સમુદ્ર સ્નાન કરતા દ્રગે દીઠા છે. 913 વખત શ્રીહરિને ઘોડે ચડીને જતા આવતા વિવિધ સ્થળોએ દર્શન કર્યા છે. 310 વખત શ્રીહરિને ભેંટ વાળીને પંગતે લાડુ પીરસતા દર્શન કર્યા છે. અસ્તુ આવી રીતે માધવદાસ સ્વામીએ શ્રીહરિની સ્મૃતિ અખંડ રાખેલી. જય સ્વામિનારાયણ. શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરમાંથી.